એ તો ભીતરમાં ભરાઈ જાય હંગાત હાડ બોલ ગોમમાં કોઈને ઘર ભાડા આલવાનું ના ભાડા તો હોય ને મળે ગોમમાં તમને મને ચોક રાખ્યા લાગ હું આખા ગોમમાં ફરી પણ મને ચોક ઘર ના મળ્યું ભાડે આ તે છે ગોમથી આવ્યો હતી તા સિદ્ધપુરથી આવ્યું સિદ્ધપુરથી આવ્યો આ તે શું કામ ધંધો કરો તે મારો સાસના મસાલાની લારી હો મસાલો બનાવી બનાવીને વેચું પેકેટ બનાવીને બીજું કોઈ કામ કરો પૈસો લેવડ દેવડ કરું થોડું પૈસો લેવડ હા તે હું કહું છું ને આગે જો તે ધંધા પાણી કરવા હવે 10 વાગે જો વધના 5 વાગે લારી લઈને ઘેર આવતી રહું જો આ મકાન તો હોય એમ તો એક તમે ભીડે રહ્યો તો બતાવો મકાન તો પણ તમે કોઈ બીજું આ માડોગરું કોમ તો નહીં વાળો હું તો એકદમ સીધી છું મને તો કોઈનાથી વધારે પડતું બોલવું એ મન ના ગમે ને કહું અમે જેવો તેવો ભાડિયા તો મકાન ના હું તો હચું હું એકદમ સીધી કોઈનાથી કોઈ બગાડવાનું નહીં એવું બધું મને ના ફાવે હવે ને કહું બતાવું મકાન તો મારું જ છે એટલે તમે બતાવું તમે ગમો તો પછી ભાડું કહું હા હેડો બરોબર ને બતાવો હેડો તો બતાવું મારા ઘેર હેડો બતાવો બતાવજો જો આ રહ્યું ઘર જોઈ લે તમે તો સારું રૂમેશ સર મોટા ત્યાં ત્યાં જો જો તો લાઈટ બાઈટ બધું છે સગવડ ઘર સારું હો તે બોલો ભાડું કેટલું લેવા ભાડું તો તમે કહો પણ તમારે કેટલા જણાનું રહેવાનું છે રહેવાનું એકલો રહેવાની ભાડું તો 1000 રૂપિયા લોય 1000 રૂપિયા લેવા 1000 રૂપિયા તો ચાલે હાલ ભાડું બધો હું થોડું ઓછું કરો કે મારી મજબૂરી સમજો કે હું બહારથી આટલા ધંધો કરવા આવી અને તમે મને ભોળો જેવો આમ ખાવ ભોળો લાગો પણ 1000 રૂપિયા તો ચાલે જ છે તો એ થોડું ઓછું કરો હું 500 રૂપિયા કરો એવું હતું 100 રૂપિયા ઓછા હજુ તમે પણ હું કહું આમ સામાન બામાન વધારતો નહીં સામાન મારી ક્લીન કેટલો હોય થોડોક સામાન તે આ રવિવાર દાડે હું લાવી દઉં તો સામાન લેતા આવજો તમે અને જુઓ તમારા બાજુ રહેવા તો ભાડ્યા જેવું મસ્ત ને તે તમારે રહેવાની મજા આવી જાય ગરીબ જ હા ગરીબ ગાય જેવો હું આ તમે મને તો ગરીબ જ લાગો હો. પણ આ પાડોશી ગરીબ જોશે કે હું ગરીબ ખરી મને કચ્યા બચ્યા નહીં ફાવતા તમારે હોય રહેવાનું તો મજા આવી જશે તમે એકલો તો એમ એકલો હોય એવું લાગે જ નહીં તમે તમને. કરો થોડું સમજીને ભાડું ઓછું કરો ના ભાડું તો 500 રૂપિયા ના 500 નહીં 100 રૂપિયા ચોક ઓછા આવજો 1000 માંથી બરોબર ને? આજે તમે સામાન લાવી દેજો બરોબર ને? સામાન તો હું લાવી દઉં આમ કોઈ આગુ પાછું હોય તો મને કહેજો જો એ બીક બીક જેવું લાગો તો મને કહેજો ઓ પણ હારો ના પાડોશી ને એવું હોય તો પણ કજિયાળો એવો હોય તો પાછી મને તો બીક તો લાગે અરે હું બેઠી હું ને તમારે ચિંતા કરવાની જરૂર જ નહીં હો ને તમે આવી જજો તમે ત્યાં રહેવા હો ને હો ને અવાજ થાય ખખડાટ થાય તો કે ઘર સાફ સામાન શાંતિથી તમે ત્યાં ખો પીવાની મજા કરવાનો રહ્યો એ જીગી હવ ચાલ આવ્યું હોય આ રેવા પૂછશું અલી ના મારે તો રહેવા નહીં આબુ પણ એક બાહુ ને ભાડો ઘર આલી હો એટલે બે ઊભી રહેજી ત્યાં ઘર આગળ ઊભી રહી હું કહું આ બાને ઘર ભાડા આલ્યું મેં અલી તું જેવો તેવો તો ઘર નહીં આલ્યું કહું અલી જેવો તેવો નહીં આલ્યો આ ભાડિયા જેવો તેવો નહીં એકલો બાહુ ને હાવ ભોળો હું બાપડે તો આ આપણે તો ભર્યો મેલો અને આપણે ઘર સંસાર લઈ બેઠો હોઈએ આ જેવો તેવો માણસોને આલ્યું છે ને કજિયાળીઓ તો આપણે રહેવું કાઢવું પડશે હોય કારણ આપણે જ રહેવું કાઢવું પડશે અલી હું ના આલું જેવો તેવો હું આલ્યું એવી શું કોઈને ના આલું જેવો તેવો તો ભાડો ઘર અને તાર મોના ના તું બાના આગળ વાત કરાવ હા તો બાનું બોલાવજે હું મુલાકાત હા, કરું બાને બાની છે બોલાવું. બા એ બાવ હું આવજો બા જો રે બા બોલો આ તાર બાજુ રહેવાનો હું. બા તમે કોણ છો જોથી આવ્યો હું આવી સિદ્ધપુરથી અને મારો સાસના મસાલાનો ધંધો કરું હું તે લારી હો મારા તે મારા ઘર જોતું હતું ભાડે તે આ બુનનું રાખ્યું અને તમારું નામ શું હો? મારું નામ શેવી તમે હારો તો હો ને ગરીબ હું તો હા ગરીબ હું મને તો કોઈ ઊંચા અવાજે બોલે ને તોય હું તો રોવા માંડું જો અમે તો ઘર સંસાર લઈને બેઠો હોઈએ અને અમારે તો ભરો મેલો કજિયાળીઓ માણસ હશે ને તો અમારું એકણ ચાલે ના ના હું તો કોઈ એવું કજ્યા બજ્યા કરતા મને આવડતા જ નહીં તારા કરતા તો હારા બા આ બુન ભોળો લાગો બાજુ લાગો હા તા ભ્યો તમે તાર હો બા તમારે કોઈ આખું પાછું હોય ને તો મને કહેવાનું હું એવું છે તો અઠવાડિયે ઓટો મારી જોયો હા તે મારી જજો એટલે આવું હોય ને બધું વાત થઈ જાય મારી નંગા ને શાંતિથી રહ્યો તા હો શાંતિથી રહ્યો તમે ત્યાં
ઊભી રે ઘોડા મૂચ્યો તે ભાડિયાત ના નું તો પૂરો તો લાગુ હો બા. બોલવા લાગે ને બાપ, તો તમે પાસે હેરાન બેરાન ના કરતો બાનું ના હું નહીં કરું એ તો બાતો હા બાને પૂછી જોયા અહીં અને એકલો હું ને. હવે બા તમે હમણાંથી ઘર બંધા ને એટલે તમે કોઈને ટકવા દે નહીં લગાવતો ના ના અને એકલો હું ને. હા હેડો એ બાર આવજો આવો આ તમે જેટલો રહેવા આવ્યો હો મારે ગાડી એટલે બહાર મૂકવી પડી ગાડી અંદર આવતી જ નથી અને ઘર છો ગામમાં મળી ના એટલે ભાઈ આટલા મળી ભાડેથી પછી હોય આવ્યો આ હું તમારે પેમેન્ટ આવવા આવી 25 આલે ને 50 હા બરોબર બરોબર. હિસાબ રેડી અને બીજા લાખ છો તો કરી આલો મારે બહુ અર્જન્ટ કામ પણ હાલ પૈસા નહીં હા એ તો તમારો ફાયદો હવે સીધા ડબલ કરી આલું અમે એ તો તમે તો ડબલ કરી આલો મને ખબર હ પણ હાલ હોય એમ નહીં થાય તો કોશિશ કરજો થાય તો મને ફોન કરજો ના થાય તો મને ફોન કરજો હારું એટલે મારા બીજા સેટિંગ કરતા ભાવે ને એ હારું હો? હારું એ કરોડોની ડીલ હોય ને એટલે મારી માં ખાસ જરૂર એટલે હા જો થોય તો કરી આલું નહીં તો તમે નાના ફોન કરજો બને એટલી કોશિશ કરજો આપણે રોજનું ખબર જ ઓ તમને. મને ખબર જ છે હારું હો. પણ પાછું ધીમે ઘર બદલી દેજો મારે હેડી પછી મોય આપવું પડે આ તો પછી જો બીજો મળે ને તો પછી કરી દઉં આ હાલ તો જે મળ્યું બરોબર હો એ હાલ એ બા ઉભરે એ બા ઉભરે ભરે આ પૈસા તમારે જોતી આયા તે બુન આવી ગયો તમને તે આ પૈસા મારે એને આલેલા હતા એટલે એ ડબલ કરી આલે અને મારા પહેલાની ઓળખાણ હોય ના અંદાજે નકર કોઈ આમ ફૂલ ફૂલ તો નહીં ને ના, આ પૈસા એવું કશું. બદલો આવું તમારા હાથમાં બાઈક લઈ એવું કશું નહીં અને હાલતું ફાલતું બેન તો નહીં ને ના ના એ તો મારે ઓળખીતી બુન હ અને એ મને ડબલ કરી આલે પૈસા હા ડબલ કરી આલી તમારે ડબલ કરી આલે તે તમે ત્યાં જેમ ના પાડતો તો હાલ સગવડ નહીં પૈસો નહીં પણ એ બુન લાખ માંગતી હતી મારે હાલ 50 છે એટલે લાખ નહીં બીજા 50 જોવું ને એટલે મારે હાલ સગવડ થાય એવી નહીં હાલ હું શરૂમાં જે તમારું ઘર રાખ્યું ભાડું અને મારે લાદી હજી તો ગોમત ચાલતો જ ચાલે તો નસુબાન તો ના ચાલે મસાલો વેચાય ના જલ્દી હા એટલે પછી પૈસા થાય કીધું કરી આલો હાલ તો મારાથી થાય એવું ન હા તે એ એનાથી પૈસા તો એવા નહીં તે આપણે કરી આલો 50,000 50 કરી આલી હા ને? આપણે એટલે આપણે એટલે 50 એમ પૂછીએ કે જેવી રીતે હાલ આપણે પૈસા ને બધું પેલા પૂછી બેન જેવી લઈએ. તાન ચોનો બેન હા ને? ને બધું પૂછી લઈએ હેડો હા ને, આપણે થોડો ફાયદો મળે હા બા હા બા તમારા જોડે થોય ના એવું હોય તો અમે આલીએ તો ચોક વળી અમારે તમે પૈસા આલો કો ડબલ કરીને આ ડબલ થાય હા કરવા હોય તો 50,000 50 કરી આલીએ તમે આ 50 આલજો ઘેર બેર પછી મોકલાવજો એવો તે મહિના ભાડું પછી લોઈ લેટ એટલે ઘેર આ તો મારે શું હાલા રે ને બચ્ચા એ મારે ઘેર જ મોકલા મારે ઘેર ને પત્રો વાળું ઘર હો બરાબર. એટલે મારી ઘર ધાબુ ભરાવું બા હા નહીં મોકલવા અમે મહિના ભાડું પાછળ લઈશું અને આ 50,000 તમે આલો આમ 50 અમે કરી આલીએ એટલે લાખ રૂપિયા લાખ બેનને થઈ ગયા કરી આલી તમે બેનને. બેનને ફોન કરી એટલે કહી બેનને દેજો ફોન કરી કહી દેજો આપણો કરી આલીએ. પૈસાની સગવડ ફોન થઈ જશે અને પછી તમે ત્યાં ઘર વર્ક કરજો હારું નહીં હું પૂછી જોઉં ફોન કરીને બુનનો. આ તો મારો લોબો સમય પહેલાથી સમય હા, એટલે જો તમારે હે ને તમારા બધી પૈસા લેવડ દેવડ કરો ને એટલે કીધું હેડ આપણે થોડા આલીએ તો વળી આપણે અમારી કોઈ એટલે પૈસા શું મળું મારે પૂછવું પડે આ તો મારે તો પહેલાથી સંબંધ અને તમારું કરવાનું એટલે મારે પૂછવું પડે પછી આમાંથી તો પછી સંબંધ ના બગડે હા બા ઓહો સંબંધ બગડે તો તાવ. હા, બા. એટલે હા તો તમે પૂછી લેજો આ એને પૂછીને એ બા કહી આ બેન કોઈ ખોટું મોટું તો નહીં કરતો ને? ના ના હમ? હું તો કેટલા વર્ષોથી કરું આલુ એને પૈસા અને મારે ડબલ થઈને આવું અને 2 દાડા ડબલ થઈને આવું પાછા જીગ્યું તે બા જીગ્યું. આ પૈસા જેવી રીતે હાલવાના પછી ત્યાં છેલ્લા દામ ડબલ થોય એ જેવી રીતે આ બધું તમે કરો મોટું ધંધાનું તો આ પૈસાનું એ બધું. એટલે આ ગુણના હંગાતીમાં બહુ જૂનો સંબંધ છે, બરોબર હમ. એટલે એ કરોડોનું કરું હા. એટલે જેવું હોય એ મોટા બિલ્ડરો હોય એવો હોય ને એનો 10 કરોડ ને એવા હોય પૈસા એમાં ચોક લાખ 2 લાખ ખૂટતા હોય ને ઓહો. એટલે મારા ફાયર એ બુલ લી એટલે મને 2 દાડામાં ડબલ કરીને આપો બે દાડા હા 2 દાડામાં ડબલ કરીને મને આપો શું કહીએ 10 કરોડનું હોય 10 કરોડમાં તઈ કે ગણો તો કેટલું વ્યાજ આવે હા તો અમે આલીએ 50,000 આલીએ. તો તો અમે મને કેટલા આલો તે કોઈ હિસાબ એટલે જો 50 મારા 50 તમારા બરોબર છે હા. એટલે તમારા બેન લાખ આવો એટલે બેને 50 ભાગમાં આવો અને મારે 50 એટલે મારે બીજા ઉપર 50 મારે લાખ મારા ભાગમાં આવો હા તો આલીએ અમે એવું કેવું હો. હવે આલીએ અમે તો હો. આ તે હેડો હું એ બે બુનને પૂછી જોઉં આજે તમે બુનને પૂછો અમે તમને પૈસા આલવા તૈયાર છીએ આ ઉપર હું ફોન લાઈન પૂછ્યું હેડો
હલો હા હું શું કહું મારા ભાઈને તો સગવડતા આવી નથી 50 છું પણ આ જે ઘર મેં ભાડે રાખ્યું ને એ રે તૈયાર થયો હું 50 હાલવા તે આટલું ફેરાયું કોમ કરો ચમ કે હું ઘર ભાડે રાખ્યું કે હું થોડી લાચારી તો ખરી ને મારે એ સારું સારું હા સારું હો જુઓ એ બુનનું કેવું શું થાય કે મારે તો લોગો સંબંધ પહેલેથી હે ને એટલે એમ કે મન તો કરિયાલ જ છું પણ એમ કે ઓયન લીધું હો ઓયન તમે કયો વાત કરો તે એમ કે મેં કીધું બીજો કોઈને નહીં કે ભાઈ એમ કહેતો કોઈને કહેતો ના બધું બીજો તો હું ના પાડું કે તમે કોઈને કહેતો ના તમારું આટલું ભેરા તમને કરિયાલ લે બરોબર તો તમે બહાર વાત ના કરતો હો કોઈને ના ના અમે કોઈને ના કરીએ વાત હા તાર તમે હજુ સુધી કરિયાલ હડો હા તે હજુ શું કરીએ ભાઈ હું મોકલાઈ દઉં હા તો તમે બેહો અમે તમને આલી દઈશું બરોબર એ સારું હો અલી મમ્મા ચોખ્ખું તે કરી લે હવે 50 જણની સગવડ નહીં કરવી પડો અલી એ આઈડિયા હા મારા બાજુ ચોથી રાહે અરે વાય કહું તને હા હેડ 50,000 તો રમતની વાત છે જીલી તૈયાર ને ઉધી કરવાનું બીજું હો વર્ષા વર્ષા બોલો છે લાયો શું કરું આ શું કહું છે તમે બાસા છે રોવા જીવી આ વાનું તો બિચારી જેવું ખાયું જીતી હતી અરે બધા દવાખાને લઈ જઈ પેન્શન લઈ લઈ. ડોક્ટર કણ રહી જઈ રિપોર્ટ કઢાયા પણ રિપોર્ટમાં એવું આવ્યું શું આ કેવું આવ્યું હવે કહેતા મને જીભ ઉપડતી નહીં તમે કહો કયો તો મને ખબર પડે પણ શું કહો મને જીભ જ નહીં ઉપડતી પણ બોલો તો ખબર પડે એને શી ખબર પડે જો રિપોર્ટ ટેન્શન લઈ લે ટેન્શન ના લેવાનું જો ભગવાન બધું સારું કરી દેશે જો પણ ટેન્શન ના લે. કઢાયા ની અમદાવાદમાં તે ઓનું એક કિડની તો હચોડી ફેલ અને બીજી કિડની એ ફેલ થવાની તૈયારી હતી ઓપરેશન કરાવવાનું હોય તે 50,000 કીધા અમે ચોથી લાવીએ અમે તો શું ચિંતા કરવાની તું ટેન્શન લઈ લે બાકી હું અમદાવાદ આવો તારા આ તો બોમ્બનો મોટો ખબર્યું રોવા નહીં હું અમદાવાદ આવું આની કાઠી શું રોવું પડી વગાત આવીને શું કરે ના જો વર્ષે 50,000 રૂપિયા ડોક્ટર અને પેલા ઈનો રાખવાના તે એક જ જણને જવાનું ICU માં? આઈસીયુ રાખવાની અને મારું એકલીનું નામ લખાયું બધા ટેન્શન લેશે અમે તો કશું બી દવા એવી નીકળીએ ને એટલે ટેન્શન કશું લેવા નહીં પૈસા તો આલું અને હંગાતે આલું અને બીજા ચોકતા છે ને તો ઉપર બિલે ઉપર ટેન્શન લેશો નહીં લ્યો કેળો હું અમદાવાદ આવું ના ના, ઈ તો ના, હંગાત તો નહીં આવવાનું. ઈ તો ચાલો. ડોક્ટરે મારું નામ લખ્યું ને, તો હું એકલી જાઉં પછી આગુ પાછું છે તો તને ફોન કરું તારી વેટવા નહીં હો તું પૈસા લઈને આવજે પછી. આ જરૂર પડે તો મને ફોન કરશે હું તરત આવી જોઈ હા, રે, હો. હો? જો તમે તાર ટેન્શન ના લેવાનું હા, બાને. લે બા આ 50,000 રૂપિયા પૂરા હા આ તમારા 50 મારા 50 અંબોરી અંબોરી. હા. અને હું એ બુનને ફોન કરી બોલાવું હા, તે તમે લઈ જા આવી દ્યો. હા આઈ અને હું કહું બા લે, રે, ફોન મોબાઈલ. તમે તમારો નંબર આલો તે મારા નંબર તમારો કરવો ખૂબ એટલે બા તમારે જરૂર પડે એટલે ફોન કરવા થાય કે માં ડબલ તો એટલે અમે ફોન કરો કહો એટલે હા, અમે લખો. લઈ જઈએ એમ મમ્મી આ લખો બોલો એ કોનું એ કોણું 2 હા સની બા બરોબર લાગી છે. અને હું કહું બા તમે પેલો બેનનો નંબર આલો ને તો અમારા ચોક આ લગ્ન પ્રસંગ કોઈ હોય ને તો અમારા ચોક 50 ના 50 25 ના 50 ને એવા કરવા હોય ને જરૂર તો અમે પડે, ફોન કરીને ચોક આલી લે તો વળી અમારે વળી ટેકો થાય થોડું એ વાત સાચી એ બુનનો નંબર હું આલું પણ તમે ખોટી રીતે ફોન ના કરતો હોય બુનને હેરાન કરતા ના એ તો બહુ બીજી હોય ના અમે ખોટી રીતે હેરાન ના કરીએ આ તો અમારે ચોક કોમ આવ્યો આવી રીતે ડબલ પૈસા અમારે કરવા આવો તો અમારે હસન નીકળી જાય એટલે ચોક ફોન ચોક જ બને ત્યાં સુધી તો તમને જ કહીશું બા પણ ચોક વળી અર્જન્ટ આવી જાય તો ચોક વળી અમારે એટલી ભીડ હચવાઈ જાય ચોક આ તો લખો 18 18 40 20 હા આ તો બાદ ચોક કદાચ જરૂર પડી જાય તો હા અમારે બરોબર અરે તમે મને ફોન કરી બોલાવી દો હલો જેટલો આપણને નસીબદારી હા દે બેન નહીં દાતું તમે આવી જાઓ પૈસા સગવડ થઈ જઈએ અને આવી ગરમી ચોક ઓમી નહીં જતો ડબલ હા હા કોઈ છો ડબલ થાય હા એ તો મેં કીધું યાર હા અહીં લઈ જાઓ હો. એ હાલ
હા બાએ કેટલા દૂર રહેવા આવ્યો હું શું કરું તાર ના મળી નજીક એટલે હું શું કહું બા સગવડ થઈ ગઈ હવ થઈ તો જાય લા આપી દો બરાબર હું લઈને આવું ટાઈમ નહીં મારે એટલે હા એટલે બાઈ ના આવું અમારા પચા થઈ ગયા અને બાના પચા મિલવા જ્યો લાવો લ્યો બેના ભેગા તો આરે રે ને પરમ દિવસે તમને ડબલ મળી જશે હો હા હા હવે બા તમે તો બે દાડાનું કહેતો તો ને. એટલે એમ કોઈ આખું પાછું હોય કોઈ લોબેન જવાના હોય પૈસા તો બે ના ત્રણ દાડા તો એવું કોઈ ના હોય નકો આમ કોઈ આમ ફૂલ બોલ ના ના એવું કશું નહીં હો એવું કશું નહીં તમારે તો ફાલતું તો નહીં આમાં ને? પૈસા આવી જશે હમ? બે ના ત્રણ દાડા જ હોય આ તો શું હા, લોબેન હા, પૈસાની હા. પેલી લેવડ દેવડ કરવાની હોય એટલે હા, એટલે લોબેન જાય એટલે વાર લાગે થોડી એવું કેવું વધારે. બા જુઓ આમ તો દરરોજ તમારે 2 દિવસે મળી જશે ને ડબલ એક્ઝામ ઓહો. પણ આખા કેવું આખા 2 કરોડ રહ્યા ને તે દુબઈ જવાના હા એટલે પછી ટાઈમ લાગે એટલે ને. દુબઈ થી આવું પછી ટ્રાન્સફર થાય પાછા બેંકમાં જાય પછી હું ઉપાડવા દઉં તમારે આપવા જવું હા એટલે તો બે દાડા છે ત્રણ દાડા છે એવું કશું ના હોય એટલે બે ત્રણ દાડામાં આવી જાઓ ને બે. અમાર તો રેડી કે અમારે એવા લેવા દો ઓહો રોજનો મને કેટલો હાલવા વાળો હોય કું ના હાલ આવા ડબલ થતું હોય કું ના હાલ આનંદ આજ 25 હાલ 15 તો 50 તારે શું ના તમે બીજો તો લેતો જ ના અમે આલીશું આ કેવું આ તો પહેલાથી મારે બનવા કાંઈ બેનો મેળ થઈ ગયો મળી ગયો બીજાને એટલે આ બેને આવો હાલવા દો હું પહેલા આવું જ કરી પાઉં મને હું કરવા માંડી એટલે બેનને મારો સંબંધ થઈ ગયો ને એટલે હું બધા જોડેથી લઉં કે બીજો રોજનો આખું ગોમ હાલવા બેઠું બેઠું એનામાં જરૂર પડે ને તો અમને કહેજો અમે આલીશું એટલે સરિતા બેન ને હો ને મારે હો લે સરિતા બેન ના હો પરમદા ડબલ આવી જાઉં એ હા લેડો તા અમે જી હા જો ને આ ફોન કરજો બરાબર હા તો ફોન કર્યો હો પૈસા આવશે મને ફોન કર્યો ફોન કરજો પાસે એ હા હાય અલી હું તા ઘેર આવતી હતી મને તો ઘેર આવતી હતી તારી ગળા એક દાડો રે પૈસાનું હા એક જ દાડો રે. હા ભાઈ તો પૈસા આવશે નવો મોબાઈલ લઈ અરે હું તો નવો પહેલા તો ફરવા જ જવું ફરવાય છીએ પેલું તળાવ પેલું નહીં અમદાવાદ કોક ખોલ્યું નવું એ જોવા જઈએ પેલા તો પછી આપણે તળાવ. હા, પછી આપણે બે ફોન લાવીએ પછી તું લાવી બીજું હું તો ખાસું લાવે તમે ન કેવું એ તો અમે બહાદુર જ અમે તો લાવી કારોટિયા ખેલવા બંદૂક લાવીએ ગામમાં બધો ખબર પડે અમાર તો ભોળી કોઈ ને હું તો ભોળી બોળી કોઈ નહીં રહ્યો પૈસા આવશે એટલે પાવર કરવા માંડો એવું. હા તો શું કરવા તા પાવાના આટલું હેડવાનું ઊંચું નહીં બુનવાના હું ગામમાં ખબર આટલી પડે દીવા ઊંચા લઈને આનું હેડો આ એવું. ગામમાં ખબર પડે બધો હા. કા મારી બેટી જો આ જે બાર પૈસા વાળી થઈ જઈ હા તે તું હું કહું હવે કાલનો દાડો જ છો પમદા તું બાના ઘેર આવી જતી હું કીધું હા બાના ઘેર હું આવું ને એટલે ઘરમાંથી બહાર નીકળજે પાછી હું તરત જ ને તું આવીને તરત હું હા તો બહાર હું મારા ઘેર જવું હાલતો હો ને હા જા અલી સીતા બોલ બાર આય લે હેડ આવ બાના ઘેર અલી તું ભૂલી જઈ કે શું હા હું તો ભૂલી જઈ અલી તઈ ના થઈ જાય હે ને હા યાર હે બાવ એ બા અલી જીગી બાર તો નહીં જોઈ બહાર જાઉં શું અલી તું ભાડે તો અમારી બાના અલી બધા સવારના આખા દાન આને ભાડે જ નહીં તો કોક લેવા બેવા જોઈએ છે શાકમાં પણ આવું ઘર ખુલ્લું મેલી જોશ અલી ઓહો અને કોઈ પડ્યું ને એની અલી આ તો વસ્તુ બધું એ ખાલી ઘમ કરતી તું કશું હો નહીં બાને તું પણ લી બા તો અમે રવિવારે સામાન લાવવા તો કહેતો હતો પણ આમ તો બાના એક જોડી કપડો તો હતો ઓ મને ખબર હતો પડ્યો તો પેલા ખૂણામાં મેં જોયો તો કશું આપણે આયા નહીં હતો ફોન તો કરી જો બોલું બા શેક લેવા જવું હોય ચોકો કોણ જોવે દેશી બાનો હા તો બારનો નંબર સ્વિચ ઓફ બોલે હ હા હા એવું કરશો એ એમ અલી. કરે છે પેલી બોલો ઉભી રે મને ફરીથી લગાવવા દેજે જોવા દે બે વખત લગાય તું તાર તું તાર બે વખત વખડાય ને તો ખબર પડશે એ વાત. હા તો સ્વિચ ઓફ બોલે મને હ પણ બોલો અલી સ્વિચ ઓફ બારનો એ જીગી એમ કર હા. પેલા બેન હતો ને ઓવા. એનો નંબર આપણે લીધો અને બેનને લગાવી દીધા ડાયરેક્ટ આપણે ખબર પડે વા બેન ના રે ના હા એ બેનનો નંબર લગાવી બેનનો નંબર કરું હા 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 યનો સ્વિચ ઓફ હો આ બા ભૂરો લાગતો તો આ બા કવર તો નહીં કરી જોવે આપણો અલી કોક દાળમાં કાળું મને લાગે જીગી હા મને તો બાપુ પ્રમાણ સૂચી બાપ આપણા તો હા, બા તો 50 આપણે તો લાઈને ભેગા કર્યા ને અરે બાને એટલી પાડો ઈને આવડા આવડા ચીડા પડું લોખંડના એ લીધું તો કાળિયો કૂતરો કે સીધું જોજે કોક દા
જો જતી રહી છે તો બહુ પૈસા પણ પૈસા હાલવા પડશે પેલો શું કરશો હા આપણે જોઈએ તો પક્કો જોઈએ ચોક બા ચોય ભેગો થયો દેખાય તો ચોક આપણો હું ભેગી થાય બા જતી રહી લાગો હો મોબાઈલ ને છો મેલી જો લાગો હતી હા એવું કરશો ઓય બા તારે લે તાર શું કરશો હા તું મને કહેતી હતી તું કહેતી હતી બેન આ સાહેબ આવું તું બેન મને બાજુ રહેતી હતી બાને ઓળખે કી ના પણ તું લાવી ભાઈ ને રોજ બેન હારો ભોળો હું ને બાવો કરતી હતી હું માં તો બધા બોલશી કે મારા બોલશી તું બેન બા હાલો હા કાચી હેડ કઈ નહીં બધા ઉભી હું આ હે તાણ હું શું કહું તું મકાનમાં કશું સબૂત કશું કોઈ સબૂત મેલ્યું નહીં કપડો મોબાઈલ કશું નહીં તો આપણે હેડવા કરો હોયથી હવે આપણે બીજા ગોમ આવું હું બીજા પાડે રાખું તો ઈકન આવી જવાનું આવી ગયો હો. આ સુધી કાચી બધી કોઈ પકડ્યો કોઈ પકડીએ ના કે પકડશે હેડજે બાજુના ગામમાં